મારું નામ સોહિલ ચિસ્તિયા છે। અત્યારે અમે સમસ્ત સંધાણા ગામના મુસ્લિમ સમાજો સાથે માતર મુકામે મામલતદાર સાહેબની ઓફિસમાં એક આવેદનપત્ર આપવા આવ્યા હતા અને તેની સાથે સાથે માતર પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ આપવા માટે આવ્યા હતા। આજે આવવાનું અમારું મુખ્ય કારણ એવું હતું કે થોડા સમય પહેલા એક રામગીરી નામના શખ્સ કે જે પોતાની જાતને મહારાજ બતાવે છે, તેમણે મુસ્લિમ સમાજના મહાન પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં અભદ્ર ટિપ્પણી કરી અને તેમની શાનમાં ગુસ્તાખી કરી અને અધૂરું હતું તો મહારાષ્ટ્રના એક ધારાસભ્યએ આવા એક બની બેઠેલા મહારાજને પોતાનું સમર્થન આપ્યું અને મુસ્લિમોને મસ્જિદમાંથી બહાર કાઢીને મારવાની ધમકી આપી। આ બંને શખ્સો સામે અમે કાયદાની મર્યાદામાં બધા સમસ્ત સંધાણા ગામના મુસ્લિમ સમાજ સાથે ફરિયાદ અને આવેદનપત્ર આપવા આવ્યા છે। અમારી લાગણી અને માગણી ફક્ત એવી છે કે આ જે બંને શખ્સે મુસ્લિમ સમાજના મહાન પૈગંબર સાહેબ વિરુદ્ધમાં જે આ ખરાબ ટિપ્પણી કરી છે તેમની સામે કાયદાની જોગવાઈ જે પ્રમાણે થતી હોય તે ઘટતી કલમોમાં ફરિયાદ દાખલ કરવામાં આવે। અને મારું મહારાષ્ટ્ર સરકારને પણ કહેવું છે કે જે સીએમ સાહેબે આ એક બની બેઠેલા મહારાજને પોતાનું સમર્થન આપ્યું છે, તો આપ સાહેબ એક સીએમ છો, તમે સીએમ બન્યા પછી કોઈ પણ જાતના કે કોઈ પણ પાર્ટીના સીએમ નથી, સમગ્ર સમાજના સીએમ છો। માટે મુસ્લિમ સમાજ એક અમનપરસ્ત સમાજ છે, અમે શાંતિ અને ભાઈચારામાં માનીએ છીએ। એટલે અમારી ફક્ત એક લાગણી અને માગણી છે કે આ બંને તત્વો સામે કાયદાની મર્યાદામાં જે પણ ઘટતી કલમો હોય તે દાખલ કરવામાં આવે અને ફરિયાદ દાખલ કરવામાં આવે અને તેના સામે વહેલી તકે કાયદેસરની કાર્યવાહી દાખલ કરવામાં આવે। लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक शेयर और कमेंट भी ज़रूर करके जाएं।